અલા ઉન્નતિ આટલા બધાથી મસ્તી ના કરાય એવી યાર आई मोटी मुझे काला गोली का पांच पे गोली है गोली का है ओपनिंग मारी હું કાતો ખાઈ આ ખરેખર કોકના દર્દનું કારણ બને તું અને બહુ મોટું હાર્ટ એટેક નું પરિણામ બની શકે તો તારી એક્સ ક્યાંય પરણી જતી રહી હોય એને તમે આવું બધું કહી શકો બધું કરી શકો ગાઈસ જાઓ ચલો આગળ નીકળો સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે મારું થોડુંક લેટ આવે છે ઉન્નતિ પટેલ અને લોકો શોખ હશે હું મને જીટી ની ટી-શર્ટ માં જોઈને નહીં પહેલા તો બટ આરસીબી અને જીટી બોથ ઓફ માય ટીમ આપણે એક જ ટીમ થી પ્રોબ્લેમ છે આપણે જીટી ને સપોર્ટ કરીએ છીએ બરાબર છે બટ એવું છે એકચ્યુઅલી આઈ રે બરાબર આઈ રે બટ એવું છે એ તારી રાત દઉં નથી આયું નથી આયું પેલી બાદ જજે હો લઈને एक नहीं બે से अंदर भाग के बात चलो ये आ गए हैं अभी ઉભો રે મારી વાટે ઉભો રે પેલું બધું લઈ લે ને ગાઈઝ આ બધું લઈ લે ચપ્પલ બપ્પલ લઈ લે ને ગાઈઝ મારા તો તું ઘરે કામ કરીને લઈ લે લે હાલ વિડિયો તો શૂટ કરશું ને નથી યાર આવું ના કર શાંતિ રાખી કાઈ ખબર નથી એ જતો રહેશે હું દોડે તો ને નહીં ગઈ વખત હામો દોડ્યો તો ભૂલી ગયો આ બંધ કર તો ગાઈઝ એવું છે એકચ્યુઅલી માં કે અમે વિડિયો શૂટ કરવા માટે આ બધું લઈને બેઠા હતા જો ગ્રાઉન્ડ ની અંદર મેં છે ને સ્ટમ્પ બી લગાવી દીધા છે દેખાય છે તમને આઈ રહ્યા અને મહેમાન આયા છે બે અને ગયા છે થાલા આયે થાલા ગયે વૈસે મહેમાન આયે મહેમાન ગયે નથી લાગતો હારો भूंडो तीसरा मेहमान है चलो तीसरे मेहमान आ गए हैं और कोई है साथ में गाइस कोई है और बस रोहित कोहली અને ધોની ત્રણ છે બસ પણ પેલો થાલા આયે થાલા ગયે પેલો હતો હાથ વગરનો તો વિરાટ છે કયા રન મારી મંદિર તું યાર મગજ નહીં ખાના મને ઉતારતો વિડિયો જા નીકળ અકળાઈ ગાઈસ સોરી તો વિડિયો બનાવવાનો છે અત્યારે બરાબર છે મને બોલે તારા વિરાટ કોહલીને બનાવી દે વિડિયો તને એ તો બિચારો બીઝી છે બહુ તમ બોરો હામે ના જોવે નીકળો હોય ને રસ્તામાં તો ચલ બાડી ચલો ગાઈસ વિડિયો શૂટ કરીએ ને હમણાં અપલોડ બી કરી દઈશું તમે બ્લોગ જોશો એ પહેલા તો આવી ગયો હશે ઇન્સ્ટાગ્રામ પર ઓકે લેટ્સ ગો ખદડા હતા ને ખદડા રહીશું ઘડીક જીતી તો ઘડીક આરસીબી થઈશું આરસીબી વાળા છીએ હતા ને રહીશું વગાડ ટ્રોફી નહીં મળે વગાડ ટ્રોફી વાળી આજની મેચમાં કોણ જીતશે જલ્દીથી કમેન્ટ કરો ગાઈસ મને જીટી જોડે પેલી ના કરાવડાવે દુશ્મની ના કરાવડાવે ગાઈસ આ જીટી હારે દુશ્મની છે જ કેમ કે મેં સવારમાં એને પૂછ્યું કે જીટી કે આરસીબી કોણ જીતશે તો કે આજે તો આરસીબી જીતશે એવું નહીં કીધું કે આજે ટર્નિંગ નથી કીધું મેં જેમ તને આરસીબી જીતશે વોટ ઇઝ ધીસ જીટી વાળા હું અહીંયા દાંડિયા રમવા આયા હશે તાર જેમ તું પીચ ઉપર ગરબા રમે એમ રમવા આયા હશે થક્કા છોડાઈ દે જોયો છે ને સિરાજ જોયો છે ને હા હે જોવું છે તમારે જેમ ફૂટેલા ના આવે બધા અઢારિયા સો ગાઈઝ આપણે એક્ચ્યુઅલી માં મારા સલૂન માં સ્પેશિયલી રહેવાનું હેર ડ્રેસર મંગાવ્યા છે મંગાવ્યા છે એટલે ક્યાંથી ઓર્ડર કર્યો છો આમને ઓર્ડર આપ્યો છે અરે યાર સીધું જો ને નકર નહીં કરતો ઓકે ગાઈઝ સો બરાબર એક ડેલી એક વખત હેર સ્ટાઇલ કરી આપવાના 1000 રૂપિયા આપું છું બરાબર આજે પહેલો દિવસ છે 6 દિવસથી બાકી છે સર કઈ મને ખબર જ હતી કે તમે આવી જ જવાના છો માંગવા એટલે જ કહી દીધું કે આજે પહેલો દિવસ છે બરાબર ને જોયું ને તમે હું બોલ્યો એટલામાં તો મોઢામાંથી બોલી જ ગયા કે આજે છઠ્ઠો દિવસ છે ને આ છે ને પેલું છે ને ફલાણું ને ઢીકણું હું નથી તું છે ને હું પાછો બહુ હેવી તૈયાર થઈને બહાર માર્કેટમાં ના ફરો તું મને બરોબર છે ખોટું તારે તકલીફ પડી જાય મારે હા કંટ્રોલાની તકલીફ ના પડે ખોટી નથી છોકરીઓ લાઈન મારે મને છાનવાની બેસનો છોકરીઓ વાળી એટલે તો તું મને હલકામ લઉં છું તું છો જ હલકો વજનમાં વાહ ગાઈઝ વાહ અહીંયા જો ને તું વાહ જો ચીપકાઈ દીધા ને તે શાંતિ રાખો ઉચ્ચા કરું છું આમ ચીપકાયેલા નથી જોઈ તમારે બરાબર ને છોડ દેજે હું છોડ ના આ ફાઇનલ એ શું કરવાની છે જો ને સામન કે કરના ક્યાં ચાહતે હો નતીજી રણવીર સિંહ બનાવું તને એવું છે કપૂર બને કપૂર તો કટકો કરવો પડશે વાર એનિમલ માં હતા ને મારા બેન તો છૂટા હતા તેના માટે કેટલા સારા રાખતો હશે
મારો કાસ્કો લાઈ સિસ્ટમ નહીં કરવું જા મારે કશું લે ઓ સિસ્ટમેટિક કાસ્કો ગાઈઝ આ બહુ ખતરનાક કામ છે બરાબર અને આ ગાંડી છે ગાઈઝ બરાબર હવે મારે શું કરવું તમે ક્યાંક બે શબ્દ કહો અને ખબર પડે બે શબ્દ તો ફાઇનલી હેર કરવો છે એક ના નહીં થાય ફિટ જો હું તને બતાડું ખાલી ઓ એ આ શું કર્યું નથી તે રણવીરસિંહ ચોટી મોજાળો રણવીરસિંહ આવું નહીં કરવું મારે કા ખરાબ લાગે કા ખરાબ લાગે અરે પેલા કાલે તું પેલા કયા પેલો મર્ડર કેસ જોતી હતી એના જેવું લાગે છે આ તો કાઢ નાખ સાહિલ આ એવું માં નહીં જોઈતું હટ. ઓકે ઓકે ચાલ ને ખરાબ લાગે હટ આ તો માથું ચડવું નથી એટલા તો વાળ ખેંચાવા માંડ્યા મારા સારું લાય છુટ્ટી કર દે નહીં રાખવી મારે બે આટા મારું ખાલી ના નહીં કરવી જ નહીં છોડ દે ઉભો રહે ને છોડ દે ના હું કાઢ નાખાય ગાડી બે ફટ દે તું જો હમણાં જો હું ગાડી બે કાઢ નાખ અરે માથું દુખે યાર હું નથી ગરમીમાં ગરમીનું દડ હું કહેવાય ચડે માથું દડી જાય માથું દડી જાય guys. માથું ચડે એ હું તું પેલું ફૂલ બનાવતી હોય એમ પણ રણવીરસિંહ જોયો તો તારા છે ને ભીના છે ને એટલે થોડાક ચીપકેલા દેખા હમણાં સૂકા થઈ જશે ને પછી આ બધું મસ્ત આવશે બહાર એમ જો ને પણ ત્રાહું જોયા વગરનો મારે ક્યાંય જોવું નહીં બાડી તને કઈ ખબર પડતી નહીં એ શું કરશે કરના ક્યાં ચાહતે હો હા કરના ક્યાં ચાહતે હો તેરે કો પતા નહીં કોણ જીતશે હું નથી આજે મારે મને નથી ખબર મેચ નથી આવડતી બોલ ને યાર આરસીબી જીતશે તું જો એકવાર એકવાર તું કેમ મારે આરસીબી કશું નથી બોલું એકવાર તો કે નહીં આરસીબી બોલું. જીતશે આમ જો મારે સામું હવે આમ જો ઓકે ઉભો રહેજે મને કેમ નથી આરસીબી જીતે ખાની ખબર પડી ત્રાસી થઈ છે કોઈ વોજ નહીં એવું એમને સારું જ લાગુ નથી ખબર નથી કે નહીં ખબર ભૂલી ગઈ મૂકી દીધું છે વાલા ભૂલી નથી ગયા શર્ટનું પેલું બટન ખુલ્લું કરીએ ને એટલે અત્યારે ને એવા વાઘ છીએ વાઘ હતા અને વાઘ જિંદગી રહેવાના વગાડ ત્યાં જો ની વગાડવાળી વગાડ બાળી વગાડ ઓ લીલા પીળા તારા ને જાફર લીલા પીળા તારા ને જાફર સાઈડમાંથી એક ફોટો પાડો चल मेरे घोड़े टिबड़ी टिबड़ी ये पड़े मारा हाथમાં ફોન છે એક હાથમાં ચલો મેરે ઘોડે ટિકડી ટિકડી એ ઉન્નતિ મારો ડંપોળ બેલેન્સ ના રે ઉન્નતિ ના રે માથા પાડીશ યાર મસ્તી કરતી ખોટી ચલ અલા ઉન્નતિ આટલે બધાથી મસ્તી ના કરાય એવી યાર ये સોરી અત્યારથી કહી દીધું સોરી હું દોડી શકું એવી પરિસ્થિતિ નથી અને મારે તને મારવું નતું આટલું જોરથી લેડ ઉભી થઈ જાય જતો રે જલ્દી નીચે ના જલ્દી મિત્ર એવો શોધવો છે જે જેવો હોય ના એ 3 2 1 ગાઈઝ મારા વાળ બી ખાઈ જશે તો માર્યું નથી આવું કરવાનું પણ મને મારવાનું તારે માર કરું છું મને જોઈ ગયા તા તમે વિડિયો ઉતારે એટલે કરતા તા વિડિયો લઈ ભાઈ જ મને કીધું તો હું ઘરે ખીજવા જો ભાઈ આવશે પછી તો હું તો ના માસી ના પાડતો આજ નહીં કરવું કઈ કામ થાય એમ નથી કો તો કરે જ નહીં તો દિવસ ના કરે હા પ્રદીપ 2 દી પહેલા નતા અત્યારે નતો કર્યો એ ઘણી બધા માસી ક્યાં ખાલી તો બીજા દી કેટલો બધો કચરો કાયરો તું પોતું નતું માર્યું ખાલી કચરો તો જૂઠડા ઉન્નતા માસી કીધું જૂઠડાવા કઈ નતું કર્યું એમ કીધું જૂઠડા એમ કીધું પૂછી જો જાવ ને કઈ નતું કર્યું પૂછી જો હા જૂઠડા એમ કીધું એમણે હા એવું કીધું પૂછ પંચાયત કર્યા જો. લેડીઝોની પંચાયત કર્યા વગરનું છાન મને પણ કીધું એમણે જૂઠડી પંચાયત માસી બાર નું કરીને જતા રહેજો હો આજે હા ભાઈ મને સપોર્ટ દે ભાઈ માં શું વાંધો ઓ ભાઈ સાહેબ ચલો લેટ્સ ગો હે સો ફાઇનલી ગાઈઝ મેડમ આવી ગયા છે બરાબર છે અને બહુ જ ગરમી છે ઓ બોલાવે છે કોને બોલાવે છે હું આવું હું જાઉં ઓકે રોવાણીમાં ટેણીનો ઓર્ડર છે કે તમે જાઓ બહાર એટલે હવે ભાઈ જશે બહાર ઓકે ગાઈઝ યસ રોવાણીમાં ટેણી બોલો શું થયું છે ખુલતી નહીં જો આ ગાડી ચાલુ હતી હા પછી મેં બંધ કરી હા તો જો આ પ્રેસ જ ન થાય
અરે પછી પાછું આમ કરીને એકવાર કરો ને ત્યારે થાય. તો સારું ને કે ખરાબ નથી નથી તે બનાવી દીધી છે એમાં બાપાના ઘરે તો હું હારી જઈશ. ઉંમર થઈ ગઈ છે મારા બાપાના ઘરે તો હું એવી હારી જતી આવી તો તે બનાવી ઉંમર દીધી થઈ ગઈ જો નથી કામવાળી જેવી. નથી કામ વાળા તો પેલા માસી નતા આયા હે ઈ માસે ખાલી કચરા પોતા કરે છે બીજું બધું ઘરમાં કેટલા 20 તાળીઓ પાડો એ તાળીઓ તો પાડો પણ કોણ આવ્યું છે એ તો જોવો તમે તાળીઓ તો પાડો યાર ઉન્નતિ પટેલ પોતે આયા છે ઓહ લંડનનું પર્સ સરસ જીટીબી ફેશન જીટીબી ફેશન ફેક્ટરી વન એન્ડ ઓનલી અરે હજી તો નવો છે હું તારે ઘણી 4-5 વાર પહેર્યો છે કે ને હા. તો આઈ મોટી ભૂખ લાગી પાણી પાવ ભૂખ લાગી છે ને ઉન્નતિ પેલા પાણી મને એ લાગી છે હું ખવડાઈશ ઓહ યુ ડોન્ટ નો ઓ ભાઈ સાહેબ સો હા ભાઈ એમ જ કહે બસ તે મંગાવ્યું એમ સાંભળી લીધું ગાઈસ જોઈ લીધું ઉન્નતિએ મંગાવ્યું છે ગાઈસ બસ પેમેન્ટ બી મેં કર્યું. ઓકે ગાઈસ આ બધું જમવાનું મંગાવ્યું છે ઉન્નતિએ બસ બીજું કઈ કહેવાનું છે બસ આટલું જ કહેવાના પૈસા હતા ને તે મને પૈસા તો હજી નહીં આપ્યા હા. પણ હવે આપી છે નહીં. ઓકે ઓય મારી બધું ઢોળે છે ગાઈસ આ સારું guys, ભૂખ લાગી છે ગાઈસ નીચે બીપીને હું છે The rank rise to the top 38. Oh my god. લાફો પડશે ને હમણાં હે હા બસ જોતો તું મારો 49 માં નંબર હતો 38 માં નંબર આવી ગયા. પેલો અને સામા આવ્યો પીગી બૂમ. ગાઈસ ગેમ પીગી બૂમ. ઉન્નતિ મજા. ગમન સાંથલ બુઆજી જે રીતે કે ને એ રીતે કે ગાંડા હતા છીએ ને ગાંડા રહેવાના વગાડ લોક મારેલું છે બે માં. તારે છે મેમ્બરશિપ? અચ્છા. આને બે શબ્દો સમજાવો ને યાર હારું હાલ હવે મૂકું. આખો દિવસ ગેમો 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 સિવાય કોઈ ધંધો જ નથી આનો એમ નહીં હું WhatsApp તારું જોઈ નંબર આપો કે તારો લેવા નંબર આપો આ મારો નહીં કોઈ શું હારું હાલ. જો એમાં ચેન્નઈની મેચ નહીં તોય પીડ્યો બેઠો તો જોયું તો. કેવો બેઠો તો જો ભૂરીયો ચીરિયો કયા એંગલ પર ઓ કિંગ પ્રિન્સ બોથ ઓફ માય ફેવરેટ યુ નો આ ફ્યુચર કિંગ છે ફ્યુચર આઈપીએલ में आमने सामने में जो रेशियो ऑलमोस्ट सेम છે. ને બે છે ના ત્રણ છે સેમ એકનો ફરક ન કહેવાય. આજે બધું ટ્રાય કરી દે હે. માર બાજુ આજે કઈ વાત જીતી નહીં એ કોઈ બી જીતે પણ આજે કોઈ પ્રોબ્લેમ હા. આજે કોઈ પ્રોબ્લેમ નથી બસ બે તો જ ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી. સીએસકે ના સીબીઓ ક્યારેય મને હું તારી જેટલી તો રાડું નથી. તું તો આમ બધું ફેફડા બહાર આવી જાય ને એટલી રાડું નાખતો. હું એવું તો નથી કરતી સામે. ओके ओके गाइस आरसीबी का में मुकाबला शुरू होने वाला है टॉप उन्नति 7 थाला 7-7 -7 थाला थाला फॉर अ रीजन જો આવું તો હું નથી કોઈને હ્યુમિલેટ નથી કરતી. એના માટે હું मुझे थाला for reason. 5 पे कोहली आए, कोहली का है, कोहली का है. કાંદો તો કઈ કાઢ્યો નહીં 6 બોલમાં. आरसीबी जो ભલે આપણે થાલા અને કોહલી ઉપર થાય છે બરોબર જે બી થાય છે ને કયો રમ્યો બતાય 16 બોલમાં 31 રન તો માર્યા હતા બતાય મને 6 માં નવમા નંબરે તો બેટિંગ કરવા નતો જ આવ્યો ઓપનિંગ માં આવીને હું કાંદો ઉખાડી લે કેદી ઓપનિંગ માં આવ્યો તો 31 બોલમાં 31 રન હા આજે ઓપનિંગ માં આવ્યો તો 6 બોલમાં 7 રન તારા 5 પ્લેયરોના ટોટલ બોલ અને 30 બોલ રમ્યા હતા તારા 5 પ્લેયરો એ બીજા લોકોએ બધાની વાત નહીં કર 17 રન કર્યા હતા બરાબર 30 બોલમાં અમારા 30 બોલમાં 31 હતા એ એટલા રન થી તમે જીત્યા બોલે ના આવતું બરાબર આરસીબી ની સીએસકે ની મેચ એટલે રેવા દે હવે હું સ્ટમ્પિંગ નું ચાલુ કરું ને બધી જ તારે વસ્તુની બેટિંગ રીઝન છે કરવું છે તો કરીને બતાય 0.12 સેકન્ડમાં સ્ટમ્પિંગ ગાલ તારામ છાણ હોય ને તો હવે પડીકલ આયા પડીકલ ગઈ કેમ આવો રેશિયો રાખે તરમાં 4 હે? હાથ 4 ને 3 હાથ 4 ને 3 7 થાલા for reason. થાલા ને ક્રેડિટ જ લઈ લે પડીકલ આયા પડીકલ ગઈ ઓ સિરાજ તો હાલો આરસીબી વાળા નડ્યો પેલા બોલે ગમલાનો તો હે પેલા બોલે ભલે ગમલાનો તો ગાઈસ ટ્વિંકલ બોલાઈ ગયું બોલ Twinkle. ટ્વિંકલ કેટલી યાદ આવે છે યાર કિશનનો તમે લોકો વ્લોગ વિડિયો જોઈ લેજો હા ઇન્સ્ટાગ્રામ હા ઓકે जैसे कभी ना नहीं
બહુ મારી લીધું તે મને આજે. ये सब क्या देखना पड़ रहा है. આ ખરેખર કોકના દર્દનું કારણ બને તું અને બહુ મોટું હાર્ટ એટેકનું પરિણામ બની શકે. તો ગાઈસ બહુ ખતરનાક અમે શું કહેવાય ભાઈ ગઝલ જ કહેવાય ને ગઝલ એક સાંભળી છે અને હું તમને સંભળાઈશ હવે આ ગઝલ બરાબર. કેટલાય દિલના તૂટેલા મારા જેવા તો ના જ કહેવાય એવું નથી એ જ કીધું ને મારા જેવા તો ના જ કહેવાય એમ. હું એક લેખક થઈ ગયો છું ગાઈસ જોયું તમે. આટલામાં એને લેખક બનવું છે. હું આ પુસ્તક વાંચું છું. તું તો ગાંડી છું પણ વાત શું છે તું સમજ મારી તું વાત સમજ મારી. મેં કેવું આમ વાળી લીધું આવું બધું લેખક જ વાળે. હવે ભાઈ બહુ આપણે નથી જવું પણ તૂટેલા દિલના લોકો માટે એમની એક્સને બરાબર સંભળાવવા માટે તમે સંભળાઈ શકો આવું બધું એવું નથી. તમારી એક્સ ક્યાંય પરણીને જતી રહી હોય એને તમે આવું બધું કહી શકો બધું કરી શકો. કહેવાનો મતલબ આ હું ક્લિપો કટ કરીને મૂકજો આવતીકાલે સ્ટોરીમાં બરાબર છે. કેમ કે બહુ ગજબ વસ્તુ સંભળાવું છું ભાઈ. 1 2 3 ના કાઉન્ટ પર સંભળાવું છું ડાયરેક્ટ સંભળાવી દો. અર્જ કિયા હે બર ચલો અર્જ કિયા હે. હું મારી એક્સ ને નથી સંભળાવતો પણ તમે તમારી એક્સ ને જરૂર મોકલજો. અર્જ કિયા હે. વાહ 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 ઇરશાદ. ફરી કોઈ નવું જડિયું લાગે છે. ફરી કોઈ નવું જડિયું લાગે છે. દિલ એમનું નવા રાગે ચડિયું લાગે છે. ફરી કોઈ નવું જડિયું લાગે છે. દિલ એમનું નવા રાગે ચડિયું લાગે છે. વિચાર્યા વગર કિશનભાઈ ગામ ઉજાડીને મારું. વિચાર્યા વગર ગામ ઉજાડીને મારું. શહેર કોઈ નવું એમને જડિયું લાગે છે. ક્યા વાત હે. ને મારા હાલ તો બેહાલ થઈ ગયા એમના પછી પણ. ને મારા હાલ તો બેહાલ થઈ ગયા એમના પછી પણ. જીવન સાથીના નામે એમને કોઈ નવું જડિયું લાગે છે. ને કહાની લખવાના તો એ જબ્બર શોખીન હતા. કહાની લખવાના તો એ જબ્બર શોખીન હતા. એમની કહાનીને પાત્ર કોઈ નવું જડિયું લાગે છે. અને છેલ્લા મતલાઓ નાપાસ થઈ ગયા હતા એમ. સાવ એકદમ નાપાસ થઈ ગયા. એકદમ કિશનભાઈ અરે ઉન્નતિ દીદી શું વાત કરું નાપાસ થઈ ગયા હતા એ અમારી પ્રેમની પરીક્ષામાં તો. નાપાસ થઈ ગયા હતા એ અમારી પ્રેમની પરીક્ષામાં તો. વળી નવી જગ્યાએ એમને ફોર્મ ભર્યું લાગે છે. સહી જા રહા હે ભાઈ બિલકુલ મોકલી દો સહી. ગાઈસ જેણે નવું ફોર્મ ભર્યું એને મોકલી દો. મોકલી દો. નહીં બોલું કઈક પોલીસ તો વિરોધ થઈ જશે. કઈ નહીં આ બરાબર જ હતું. કેમ તારે નવું ફોર્મ ભરવું લાગે છે? ગોઠવીએ આપણે કઈ ખાલ. ગોઠવાઈ ગયેલા નવું ફોર્મ ન ભરતા પછી કોર્ટમાંથી એક નવું ફોર્મ આવશે. આવી શકે છે. ચડી શકે છે કોર્ટનું નવું ફોર્મ પછી તમને તમારું ચડી. ગામડું હોય કે શહેર હોય બધું ઉજળી જાય છે. બોલ. આરસીબી આયા આરસીબી ગયા. નોટ આરસીબી આયા નોટ આરસીબી ગયા. છેલ્લે સુધી મેચ લઈને ગયા. રીલ જોવાની હતી છેલ્લી હવારમાં રીલ મૂકી આપણે ક્યાં કોઈને સપોર્ટ જ શાંતિ રાખ, હજી શાંતિ રાખ. જો વાઘ હતા વાઘ છે ને વાઘ જિંદગી રહેવાના આજે બરાબર ત્યારે છે. વાત કે છે. હા તને કહી દીધું અવાજ ના દે ખોટો. આઉટમાં જશે. ખાતા લડે થઈ જાય પછી ખબર ને. આ તો ઊભું થઈને જતું રહેવાનું. હું બિલ આપી દઈશ. આઈ એમ કેપેબલ. ઓકે એક મેચ હાર્યા છીએ આપણે તમે બધી હારી એક ગયા. હાર્યા હતા ને ત્યારે એને એવું જ કહ્યું. તમે મારા મેરે તકલીફ ત્યાં ખાલી આપી દે. સબ કરારા જવાબ सब घोटाला खाएंगे. ચલો હટાવો. सबको घोटाला कर दो. सबको घोटाला कर दो. બ્લોગ જોયો તો ને हाँ. આ એક ગયે ક્યારે બધાની સાઈન જ કરું છું. ક્યારે વેસ્ટ ઇન્ડિઝ ના બોલર ની તમે કોપી કરો છો ને જે વેસ્ટ ઇન્ડિઝ ના બોલર ની એ વેસ્ટ ઇન્ડિઝ ના બોલર ને એવો માર્યો તો ને અને પછી આમ કહ્યું તું જે કિંગે વિડિયો જોવો હોય તો પાછો આજે મોટું તો કિંગ ને આમ થઈ ગયું. 7 થાલા ફોર રીઝન. ઓય 7 માં જ ગયો. થાલા ફોર રીઝન જ હોય. તમારું થાલા ફોર રીઝન. હોય જ. 7મા નંબરે 0.77 પોઈન્ટે ચેન્નઈ સુપર કિંગ્સ 7 થાલા ફોર રીઝન. ઈ જ કહું. જો ઈ સાથે ગયો પછી બીજા નંબરે કોણ હતો ઓલો? બીજો તો રજત પાટીદાર 4 રન 3 બોલ 4 + 3 7 રન થાલા ફોર રીઝન. રીઝન એટલે તમારે એ જ કહેવા માંગુ નથી છું. થાલો આવવાનો નથી વિરાટ્યો આવવાનો અહીંયા. એક મિનિટ થાલો વિરાટ્યો કોઈ ખાવા દેવા નહીં. આમ ફોન મૂકે ને કે તૂટી જશે. આ જો 8 માંથી 1 માઈનસ કરો 7 ફોર થાલા ફોર રીઝન. આપણે એટલે 7 નંબરના ટેબલ ઉપર નથી બેઠા. હા આ તો રીઝન 8 ને 1 9 8 ને 1 9 વિરાટ કોહલી કિંગ ફોર રીઝન.
એટલે જ આપણે આજે 7 નંબરના ટેબલ ઉપર નથી બેઠા. જો સંતાડી દીધું. સંતાડો ને નીચે જમીન ઉપર મૂકી દીધો. જાવ કોહલીના ફેન ઉન્નતિના એકાઉન્ટમાં જઈને કમેન્ટ કરો કે કિંગ વિશે બોલવું નહીં હો. હા વાહ, ઉઠો કે તારી કમેન્ટ વાંચી લેજો King પહેલા. for a reason એમ ને. કિંગ ફોર અ રીઝન. તમે ફોર રીઝન તો અમારું કોપી મારવું પડે. તમારે જોઈતું જ નથી એ રૂ શૂટ જ ના થાય કિંગ ને. કિંગ ઇઝ કિંગ. નફો આગે ઉન્નતિ બંધ કર. મસ્તી બંધ કર. નહીં. હા હું છે એ કોનાળી ગાઈઝ, મારું એક્સિડન્ટ થતા બચ્યું તો કિશનને મારા પર દયા નથી આવતી. મને હજી એક્ટિવા પર મોકલે છે અને મને ડ્રાઈવર નથી કરી આપતો. આજે કમેન્ટ આવી છે કે ઉન્નતિ તમારે સાચેમાં ડ્રાઈવર જોઈએ છે એમ એવી કમેન્ટ આવી છે આજે. અને મારી ગાડી ખાલી ખાલી એકલી ઘરે પડી રહે છે. તો શું કરીશું આપણે એનું? ना उन्नति है और मेरा एक्सीडेंट कल होते हुए बचा है. ખરેખર ઉન્નતિ ડ્રાઈવર લઈ આલો ને તો ઉન્નતિ તમને ઘેર જોવા ના મળે. હે? એ આઈ ફરે ને તોય ફરે ને પછી તો પત્યું પૂરું ને પછી. બચ્ચો ડીઝલ ઘરનું છે ગાઈસ. ઓ ગાઈસ જાઓ ચલો આગળ નીકળો. ચલો ગાઈસ. ઓ ગાઈસ નોટ સો બહુ દિવસથી જીગુ દાદાને મળ્યા નહોતા. બરાબર છે. શું થયું? મજામાં? ઈ ભાઈને જવાબ આપી દે ભાઈ. ઈ ભાઈની બાજુ કેમેરો કરી દે. હા શાનો જવાબ? કપ કોણ જીતશે? કપ તો આરસીબી જીતશે. હા ગમે ઈ થાય. એને કીધું આરસીબી ને આ વખતે નો આપ્યું ને હા તો ફ્રેન્ડ ફોલોઈંગ એટલું છે ને આત્મહત્યા કરી લે એમ છે ફ્રેન્ડ. અને જરાક જોઈ રહ્યા હોય તો તમે गौर से देखो इस पोपट को जिसे पाला गया है बहुत ही अच्छी तरीके से. તન્મયભાઈ હે જીગુભાઈ? ખોટા ટાઈમે કોલ કર્યો એ મને કીધું. જીગુભાઈ હા આ પોપટ આ ICT છે અને આ ICT માં સારું જમવાનું લઈને આયા હતા માધુભાઈ માધુભાઈ. હે જીગુભાઈ આમ કેવું લાગે છે? મજા આવે આમ ઘણો તમને એવું આનંદ આવે છે. એ જો પેલું આ એવું થઈ ગયું પેલું હવન આવે ખબર આપણે હવન આ 3 આંગળી આવે આ બે કા બે હા રેડી છે ને જીગુભાઈ? હા એમ હવન માટે રેડી છે. કમ્પ્લીટ હતા રે. શું દિવસો આયા છે જીગુભાઈ? ટુર્નામેન્ટ તો બિચારા જીગુભાઈ ને એક આંગળી ઓછી કરી નાખી. એટલે લોખંડની આંગળીથી ફરે છે. મોજ મોજ હખણી નહોતી રહેતી બાંધીથી ટૂંકમાં સ્પેશિયલ જ્યાં ત્યાં લડો કેતા ગમે ને આંગળી નો કરો આંગળી નો કરો bro, એમ જો જ નહીં. હવે જવા દો તો ભાઈ. જો તો બેઠક ચાલશે આવી લાંબી એવી અને બેસશું શાંતિથી. સો આજના દિવસ માટે આટલું જ ગાઈસ. બહુ મજા આવી અને ગુજરાત આજની મેચ ગુજરાતે જીત્યું છે. બરાબર છે. જીટી આરસીબી આપણા માટે બે ઓલવેઝ સેમ રહેશે છે ને રહેવાના છે. બરાબર છે. એ બી એક ક્લિયર કર્યો. સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય અંબે.